આજે અમારા ઘેરે અમારા ભત્રીજાઓ આવ્યા છે, તો પહેલી વખત આવ્યા છે એટલે એમના માટે આપણે જરાક એમ કે સ્વાગત માટે કરી લઈ. આરતી ઉતારશો એને પોખશો. પહેલી વખત આગમન થયું છે અમારા ઘરે, એટલે અમારે આવી રીતના રિવાજ છે એટલે અમે આ કરીશ. કાનવાએ ચાંદલો કર્યો મમ્મી. અત્યારે તમે દીકરી કેવો થઈ ગયો દીવો. શું કરસ? ઉષાબેનના બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ ચટક ગુલાબ બનાવવાનો પ્રોગ્રામ રાખેલ છે, તો આપણે આ રોટલી બપોરે કરી હતી, હવે એનું ચટક ગુલાબ આપણે કરશું. તો જેમ જેમ અમે આપણે આગળ વધશું પ્રોસેસ એમ તમને બતાવતા જશું. શું કરે છે? બારે ગઈ તી? હા, ક્યાં ગઈ તી? શેરીમાં? ક્યાં? એમ નો કરે ને, હાથ ધોવા પડશે આની કોમનો. ગુલાબ, ચાલો આપણે ચટક ગુલાબ બનાવવાનું ચાલુ કરી છે. સૌપ્રથમ એક લોયું લ્યો, એમાં તેલ નાખો, 3-4 પડી નાખી દેવાની. કારણ કે એ તો તેલ તમારે કોઈને ઘરમાં ઓછું ખવાતું હોય તો ઓછું તેલ નાખવાનું, પણ અમારે તો વધારે તેલ ખવાય એટલે અમારે વધુ તેલ નાખી છે. હવે એમાં આપણે રાઈ નાખશું. તેલ તપી ગયું છે એટલે એમાં આપણે રાઈ નાખશું, લસણ નાખશું, પછી આપણે લીલા મરચાં નાખશું, પછી મરચાં નાખશું, ડુંગળી, લીલા મરચાં. હવે આપણે એને સાતરી લેશું ડુંગળીને. ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે સાતરવાની રહેશે. ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે સાતરશું તેમને. ત્યાર પછી એમાં આપણે મસાલા, ડુંગળી આપણી ગુલાબી રંગની થઈ ગઈ છે, હવે એમાં આપણે મસાલો કરશું. સર્વપ્રથમ આપણે હળદી નાખી, પછી મરચાંની ભૂકી નાખવાની. ત્યાર પછી આપણે હિંગ નાખશું, મીઠું નાખશું, સ્વાદ અનુસાર મીઠું નાખવાનું. આપણે ધાણા જીરું નાખ્યું, ધાણા જીરું આપણે નાખશું. હવે પાણી, હવે એમાં પાણી નાખી દઈશું. આપણે છાશ નાખશું, ખાટી છાશ નાખી દેવાની. છાશ નાખીને આપણે તેને હલાવી 2 ટાયરી છાશ આપણે નાખી. ચાલો હવે રોટલા, એક બાજુ રોટલા ચાલુ કરી દીધેલ છે. આ અમારા પિયા બેન છે, એ હાથે જેને કોઈને રોટલા કરતા ન આવડતા ને તો બેન હાથેથી શીખડાવશે તમને. કારણ કે અમુકને હાથના ન ફાવતા હોય. આજે આ તમે જોઈ લેજો આ કેવી રીતના કરે છે. અમને તો નથી આવતા હાથથી. અમે તો ખોટું હાથ, આ બેન અમારા રે ને એને આ ફાવે છે એટલે તમને હાથના શીખડાવશે. પેલા તો લોટને એકદમ મસળવો પડે, જો હરકો ન મસળાનો હોય તો રોટલો ફાટતો જાય.
આમાં રોટલાના બે સ્પેશિયાલિસ્ટ છે. જેવડા રોટલા કરવા એવડા થાય ખાતે નાના થાય મોટા થાય. અહીંયા શિવાંશી શું કરે દીકુ આમાં જો તાર સીન આવે જો હાલો એક પ્રોગ્રામ બોલું હાલો હેલો હમણાં થોડો પેલો એ દીકુ એ છું કરે હે મમ્મા કર્યું હે ભૂખ લાગી હાલો પેટી બટાવાની હે દીકુ આ કેટલા ના આવે હાલો એક પ્રોગ્રામ હે બારે આવું હાલો થાવ ઉભા આપણું આ ડુંગળી ને એ બધું નાખ્યું છે. છાશ હવે ઉકળવા આવી છે તો આપણે ચટક ગુલાબ બનાવવાનું આપણે રોટલી અંદર નાખી દઈએ. આ ડંઠલ વાળી કોથમરી સુધારવાની. ડંઠલની એકદમ બહુ મસ્ત લાગે છે. સુગંધ બહુ મસ્ત બેસે છે. થોડીક આપણે નાખી દઈએ છે આપણે હલાવી દેવાની. આ મહાલક્ષ્મી શાકભાજીનો મસાલો આમાં નાખવાનો રહેશે. એ તો કોઈને અનુકૂળ લાગે તો નાખવાનો, ન અનુકૂળ લાગે તો નહીં નાખવાનો. અમારા બધે મસાલાના બધે શોખીન છે એટલે અમે નાખતા હોય. એ દીકુ દેકુરી એ દીકુ એ દીકુ એ દીકુ હાય કહી દે હાય હાય કે દીકુ હાથ દે દીકુ હાથ દે દીકુ હાથ દે આમાં હાથ દે હલો કેમાં દીકુ આપી દો મારા દીકુએ આપી દો પારો છોકરા મામા લાવે ઢોકળા ઢોકળા તો ભાવે નહીં મામા ઠાકર લાવે નહીં એને ઓલું ગાને આડા લાગે મોટા પાડા સુનમાં ભૈરું પાણી પાણી તો ગંદુ સામેથી આવે ચંદુ ચંદુ માથે ચોટલી બાવને રોટલી રોટલીના કટકા ચંદુ કરે લટકા. ચાલો આપણો આ ચટક ગુલાબ કમ્પ્લીટ થઈ ગયું છે. તો પહેલાં આપણે સબસ્ક્રાઈબ ખાઈ
તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ugly, 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 ત્યાંની બાજુ ugly, 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 ugly. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार। मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए, कैसे ना कैसे करके मुझे चाहिए। इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी पूरी जिंदगी में जितना इसमें झिलाऊं, मुझे चाहिए ही चाहिए। तो लाइक मारो, और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो। वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना।